પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડેસર સાવલી તાલુકાની 250 જેટલી પ્રાથમિક શાળાઓના 35,000 જેટલા બાળકો મધ્યાહન ભોજનમાં સડેલી ચણાની દાળ આરોગી રહ્યા છે। સાવલી ડેસરની 250 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા 35,000 બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા 3-4 મહિનાથી તુવેરની દાળનો જથ્થો આપવામાં આવતો નથી, તેની જગ્યાએ ચણાની દાળ આપવામાં આવે છે। ચણાની દાળ ડંખવાળી સડેલી જીવાત પડી ગયેલી અપાઈ રહી છે। ગામડાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મધ્યાહન ભોજન ચલાવતા સંચાલકો, શિક્ષકો, આચાર્યોએ આ બાબતે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ આ વાતને કોઈ સંચાલકો, અધિકારીઓ ધ્યાને લેતા નથી। આ ઉપરોક્ત બાબતે સાવલી મધ્યાહન ભોજન યોજનાની કચેરીનો સંપર્ક કરાતા તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તુવેરની દાળની જગ્યાએ ચણાની દાળ ખવડાવાય છે તે વાતને સમર્થન આપ્યું હતું। અને રિયાલિટી ચેક કરવા માટે ડેસર તાલુકાની પીપળિયા, જૂના સિહોરા, નવા સિહોરા, પ્રતાપપુરા સહિતની પ્રાથમિક શાળાઓની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી। જાણવાને જોવા મળ્યું હતું ખરેખર ચણાની દાળ સડેલી હતી। કેટલાક સંચાલકોએ જણાવ્યું હતું કે સાફસૂફ કરીને ચણાની સડેલી જ દાળ બનાવીને અમે બાળકોને ખવડાવીએ છીએ। આવું કેટલા અંશે વ્યાજબી કહેવાય? કેટલી પ્રાથમિક શાળાઓના આચાર્યોએ આ બાબતે બિલકુલ બોલવા તૈયાર નથી, કારણ કે તેઓના મોઢે બોલીશું તો કાલે કઈ ગુનામાં સંડોવાશે તેવો ડર તેઓને સતાવી રહ્યો છે। ચણાની સડેલી દાળ મધ્યાહન ભોજનમાં શાળાએથી બાળકોને જમીને આવે છે તેવી વાતો ગામડાઓના વાલીઓમાં વહેતી થતા ચકચાર મચી જવા પામી હતી। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, NN ન્યૂઝ, ડેસર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।